टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજના સમયમાં મોબાઈલ ફોન એ નેસેસિટી છે। મોબાઈલ વગર રહેવું કેટલાક લોકો માટે તો શક્ય જ નથી। હવે મોબાઈલ ફોનથી દૂર રહેવું પણ એક ટાસ્ક સમાન જ બની ગયું છે। પણ જો તમને કોઈ એમ કહે કે ફોનથી દૂર રહેવા પર લાખો રૂપિયાનું ઇનામ પણ મળે છે તો શું તમે સાચું માનશો? ચીનમાં આવું જ કંઈક થયેલું છે। 29 નવેમ્બરના રોજ ચીનમાં ચોંગકિંગ મ્યુનિસિપાલિટી એનાઇક શોપિંગ સેન્ટરની અંદર એક સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં મોબાઈલથી થોડા સમય માટે છુટકારો મળે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં જે સ્પર્ધકો ભાગ લે છે તેમણે 8 કલાક સુધી મોબાઈલથી દૂર રહેવાનું હતું, જેમાં 100 જેટલા લોકોએ ભાગ લીધો હતો। જેમાં ડોંગ નામની એક મહિલા છે કે જે વિજેતા બની હતી અને તેને 1 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું હતું। આ સ્પર્ધામાં જે ભાગ લે છે તેમણે 8 કલાક સુધી મોબાઈલ ફોનથી તો દૂર રહેવાનું જ હતું અને કોમ્પિટિશન શરૂ થાય એ પહેલા તેમના તમામ જે મોબાઈલ ફોન્સ હોય કે પછી કોઈ ઇલેક્ટ્રિક આઇટમ હોય તે તમામ જે આઇટમ્સ છે તે પણ પાછી આપી દેવાની હતી। જે સ્પર્ધકો છે તેમને ઊંઘવાની મંજૂરી પણ નહોતી અને એટલે જ માટે તેમના કાંડા ઉપર એક પટ્ટી બાંધવામાં આવી હતી। જો કે તમામ સ્પર્ધકો માટે ખાવા પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને વોશરૂમ જવા માટે 5 મિનિટનો બ્રેક પણ આપવામાં આવ્યો હતો। ખેર, હવે મોબાઈલ ફોનથી દૂર રહેવું જ્યારે એક ટાસ્ક સમાન છે ત્યારે તમને કોઈ મોબાઈલ ફોનથી દૂર રહેવા કહે તો તમે કેટલો ટાઈમ દૂર રહી શકો છો એ પણ મને જણાવજો।